નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર આગળ વધીએ ચેપ્ટર નંબર 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરોબર. હવે આ ચેપ્ટરનો કુલ ગુણ એટલે કુલ વેટેજ છે બરોબર 8 માર્ક્સ અને એની અંદર 3 અથવા 4 માર્કનો પ્રશ્ન આવશે, દાખલો આવશે, એટલે કે કોઈ દાવ ઉકેલ આવી શકે અથવા કોઈ બીજો પણ દાખલો આવી શકે અને 2 ગુણનો એક દાખલો આવશે અને 2 ગુણના તમને MCQ ખરા ખોટા ખાલી જગ્યા જોડકા ગમે તે આવી શકે છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, હવે મેઇન તરફ આગળ વધીએ તો પહેલી વાત કરશું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે પ્રશ્ન જુઓ જરા, જુઓ આની અંદર શબ્દ જુઓ કે મારો પ્રશ્ન એ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું. તો એની અંદર જુઓ દ્વિચલ, દ્વિચલ એટલે બે ચલ, બે ચલ હોય x અને y. અને અહીંયા તમને મેં કીધું x અને y એવું જરૂર નથી, ગમે બીજા પર ચલ આવી શકે છે, પણ અનુકૂળતા મતલબ મેં અહીંયા x અને y લીધેલા છે એટલે બે ચલ છે. બીજું વાત સુરેખ શું કામ કીધું છે તો કે બંને ચલ સુરેખની તમને ખબર છે ઘાત કેટલી હોય, એક ઘાત હોય, એટલે બંને ચલના ઘાતાંક 1 હોય એટલે નામ આપ્યું છે સુરેખ. એટલે જો x અને y જો આવતો હોય તેના ઘાતાંક 1 આવશે. બીજી વાત સમીકરણ, સમીકરણમાં શું આવવું જોઈએ, બરાબર આવવું જોઈએ. બરોબર, એટલે નામ આપ્યું છે. તો આની વ્યાખ્યા એમ દેવાય કે જે સમીકરણમાં બે ચલ હોય અને બીજી વાત કે બંને ચલના ઘાતાંક 1 હોય આવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. તો આની વ્યાખ્યા થઈ ગઈ. બીજી વાત આપણે આગળ વધીએ તો જુઓ એનું પ્રમાણિત સ્વરૂપ અથવા એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય વિદ્યાર્થી મિત્રો. તો જુઓ પ્રમાણિત સ્વરૂપ આ સ્વરૂપનો આવે ax + by + c = 0. ધ્યાન દેજો, જુઓ આ બે ચલ આવ્યા x અને y, ax + by + c = 0. x અને y બે ચલ આવ્યા છે, બંને ચલના ઘાત 1 છે. બીજી વાત આ જે a b અને c જે છે એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે એટલે અમે લખ્યું છે belongs to r. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. બરોબર, એટલે abc વાસ્તવિક સંખ્યાઓ છે. બરોબર. અને મેઈન વાત એ છે કે અહીંયા જે મેં શરત લખી છે બીજી કે a અને b બંને એક સાથે શૂન્ય નથી. જો વિદ્યાર્થી મિત્રો a અને b બંને એક સાથે શૂન્ય હોય બરોબર છે તો શું થાય તો કે બંને ચલ જ રહેશે નહીં. અહીંયા a 0 લ્યો અને b પણ 0 લ્યો તો x અને y બંને ચલની અંદર નહીં, સમીકરણની અંદર નહીં આવે. તો ભાઈ ચલ વગરનું સમીકરણ આપણે શું કામ. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે a અને b બંને એક સાથે શૂન્ય નથી. એ ખાસ શરત. એનો મતલબ એવો થયો કે a 0 હોઈ શકે અથવા b 0 હોઈ શકે, બેમાંથી એક 0 હોઈ શકે અથવા બેમાંથી એક 0 ના હોય. બરાબર. જો a 0 હશે તો x વાળું પદ નહીં હોય અને b 0 હશે તો y વાળું પદ નહીં હોય. બરાબર છે. હવે આને આમ પણ લખી શકો છો, આને a અને b બંને એક સાથે શૂન્ય નથી એને આમ પણ લખી શકો તો a² + b² ≠ 0. વિદ્યાર્થી મિત્રો હવે હું તમને આ જરાક સમજાવું છું. a² + b² = 0 આ ક્યારે થાય તો કે જો a અને b બંને 0 હશે તો જ આ શક્ય છે. અહીંયા મૂકો a નો વર્ગ એટલે 0 નો વર્ગ 0, b નો વર્ગ 0 નો વર્ગ 0, 0 + 0 એટલે જવાબ 0 આવી જાય. એટલે આ પણ હું આમ મૂકી દઉં તો એનો મતલબ આ બંને 0 લઈ શકીશ, બે એક સાથે 0 નહીં લખી શકીશ. આ હું 0 લઉં તો આ 0 સિવાયની કોઈ પણ સંખ્યા લેવી પડશે. બરોબર છે. એટલે તો જ ≠ 0 થાય. બરાબર. હવે b 0 લઉં તો અમારે a 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઉં તો જ મારે શું થાય ≠ 0 એ સમીકરણનું સમાધાન થઈ શકે. એટલે કે a અને b બંને એક સાથે શૂન્ય ન હોય એની આ શરતમાં તમે લખી શકો તો a² + b² = 0. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના દાખલા જોઈએ કે નીચેના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવાનું. હવે પ્રમાણિત સ્વરૂપની અંદર યાદ રાખજો પહેલા x વાળું પદ આવવું જોઈએ, પછી y વાળું પદ આવવું જોઈએ, પછી આ c જે છે એ અચળ પદ છે યાદ રાખજો, અને પછી બરાબર અને 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ અને બરાબર 0. તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે ને આપણે a b અને c મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 by 1 આ દાખલાઓ કરતા જઈએ. પહેલું છે 2x + y = -5. તો 5 ને આ સાઈડ લઈ આવીએ એટલે કેવા થઈ જશે પ્લસ, બરાબરની આ સાઈડ લઈ આવીએ એટલે અને જમણી બાજુ કાઈ ના બચે એટલે 0 બચે. ઓકે. જો 5 આ બાજુ આવી ગયા બરાબરની એટલે થઈ ગયા નિશાની બદલી ગઈ પ્લસ અને બરાબર અહીંયા કાઈ નથી બચ્યું 0 બચે. તો આવી ગયું જો x વાળું પદ, y વાળું પદ, અચળ પદ. હવે આપણે આને કોની સાથે સરખાવી દઈએ ax + by + c = 0. આની સાથે આપણે સરખાવી દઈએ. બરાબર. તો જો x ની આગળ હોય એ a આવે, y ની આગળ હોય એ b આવે, એટલે કાઈ નો 1 છે
પ્લસ હોય તો મૂકવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, અને અચળ પદ સી આવશે, પ્લસ છે એટલે આપણે પ્લસ મૂકતા નથી. ઓકે, તો એબીસી મળી ગયા. આ દાખલો પહેલો પૂરો થઈ ગયો. હવે આગળ વધીએ. દાખલા બીજાની અંદર શું કીધું છે? 5x - 6 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, આની અંદર જો x વાળું પદ છે તો કયું પદ નથી? y વાળું. તો એનો આપણે પહેલા x વાળું પછી y વાળું પદ નથી એટલે એનો સહગુણક 0 લઈ લેવાનો, અને માઈનસ આ 6 એમ છે. જોઈ લો, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ. હવે આપણે આની સાથે સરખાવશું પ્રમાણિત સ્વરૂપ સાથે. તો x ની આગળ હોય એ a આવે 5, y ની આગળ હોય એ b આવે 0, અને અચળ પદ c આવે -6. ઓકે, માઈનસ છે એટલે લખવું પડે, પ્લસ હોય તો લખવાની જરૂર નથી. હવે આગળ વધીએ. ત્રીજા દાખલા. ત્રીજામાં શું કીધું છે? -3y બરાબર 5. તો વિદ્યાર્થી મિત્રો 5 ને આપણે આ સાઈડ લઈએ, કારણ કે જમણી બાજુ 0 કરી દેવાનું. જમણી બાજુ જેટલા સ્ટેપ છે બધાને ડાબી બાજુ લઈ આવવાના, એટલે -5 બરાબર 0. હવે જો આની અંદર x વાળું પદ નથી તો આપણે શું કરશું? x નો સહગુણક 0 લેશું. 0x -3y -5 બરાબર 0. હવે આપણે આને કોની આને આ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું, જોયું, x વાળું પદ પછી y વાળું પછી અચળ પદ. હવે આને ax + by + c આ બરાબર 0 એની સાથે આપણે સરખાવી દઈએ. તો x ની આગળ હોય a આવે, y ની આગળ હોય b આવે, એટલે b બરાબર અહીંયા માઈનસ છે એટલે માઈનસ લખશું, અને અચળ પદ જે છે c આવશે, c બરાબર -5. ઓકે, નેક્સ્ટ દાખલાની અંદર આગળ વધીએ. ચોથું, x બરાબર -5y. તો વિદ્યાર્થી મિત્રો -5y ને આ બાજુ લઈ આવીએ એટલે પ્લસ થઈ જશે, બરાબર 0. હવે જોઈ લો, x + 5y એટલે x વાળું પદ છે, y વાળું પદ છે, પછી અચળ પદ નથી એટલે 0 મૂકી શકો છો. ઓકે, x વાળું પદ, y વાળું પદ, અચળ પદ. હવે આપણે આને કોની યારે એટલે પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું છે. હવે આપણે આને આની યારે સરખાવી દેવાનું. તો x ની આગળ હોય a આવે એટલે a બરાબર 1 આવશે, y ની આગળ હોય b આવે એટલે b બરાબર 5, c બરાબર 0. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સ્ટાર્ટ થાય છે 5 થી. એ જોજો, ખાસ મહત્વના દાખલાઓ છે અને એ બહુ આગળ યુઝફુલ થશે. 5મો દાખલો, x ના છેદમાં 2 + 3y બરાબર 6. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સંખ્યા છેદમાં દેખાય, જો આ ચલના છેદમાં સંખ્યા આવી, અહીંયા કઈ નથી પણ અહીંયા છે, તો હંમેશા વચ્ચે બરાબર હોય, ચલના છેદમાં સંખ્યા હોય તો આપણે પહેલું કામ શું કરવાનું ખબર છે? લસા લઈ લેવાનો છેદનો, અને લસા વડે જેટલો લસા મળે એના વડે ડાબી બાજુ અને જમણી બાજુ જેટલા પદ છે એને ગુણી નાખવાના. તો વિદ્યાર્થી મિત્રો છેદમાં 2 જ છે, બીજા કોઈ અહીંયા છે નહીં, તો આપણે લસા 2 જ આવવાનો છે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ જેટલા પદ છે એને આપણે 2 વડે ગુણી નાખીએ. એટલે જો આને 2 વડે ગુણું છું, આને પણ 2 વડે ગુણું છું, અને આને પણ 2 વડે ગુણું છું, બબે ઉડી જશે. x પ્લસ આ થઈ ગયું 3 × 6y, 2 × 6 12, x પ્લસ 6y 12 ઓલી બાજુ આવી જાય એટલે માઈનસ થઈ ગયું. સાવ સિમ્પલ. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણિત સ્વરૂપ આવી ગયું છે. હવે આપણે આને આની સાથે સરખાવી દઈએ. તો x ની આગળ હશે a આવશે એટલે કાંઈ નથી, તો a તો 1 છે. y ની આગળ હોય b આવે એટલે b બરાબર 6, અને અચળ પદ c -12. ઓકે, નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ. છઠ્ઠો દાખલો, એની અંદર શું કીધું છે? 2x - 1/5y બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો અગેન પાછું જુઓ, છેદમાં કોણ આવ્યું? 5 આવ્યું, બીજું કોઈ છેદમાં કાંઈ છે નહીં. તો આપણે બધાને લસા 5 આવશે એટલે 5 વડે બધાને ગુણી નાખશું. આને 5 વડે ગુણ્યું
આને 5 વડે ગુણું છું અને આને 5 વડે ગુણી નાખું છું. 5 દુ 10x, આ 5 5 ઉડી જશે. 1y, 5 ચોકું 20, 10x ખાલી y લખું તો ચાલે. 20 આ બાજુ આવે એટલે માઈનસ થઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે સ્વરૂપ આવી ગયું. x વાળું પદ, y વાળું પદ, અચળ પદ. હવે આપણે આને ax + by + c = 0 એની સાથે સરખાવી દેશું. તો x ની આગળ હોય a આવશે, b બરાબર y ની આગળ હોય આવશે એટલે -1 અને c બરાબર -20 આવશે. ઓકે, હવે સાતમા દાખલામાં આગળ વધીએ. x ના છેદમાં 3 માઈનસ y ના છેદમાં 2 બરાબર -2. તો વિદ્યાર્થી મિત્રો 3 અને 2 બે છેદમાં આવેલા છે. તો આ 3 અને 2 બંનેનો લસા શું થશે? તો જોઈ લો, બંને અવિભાજ્ય છે. તમને ખબર છે p અને q બંને અવિભાજ્ય હોય તો એનો લસા 2 ના ગુણાકાર બરાબર થાય. આપણે ચેપ્ટર નંબર 1 માં શીખી ગયા. તો આનો લસા તો છે 6 એટલે આપણે બંને બાજુ 6 વડે ગુણી નાખીએ. ઓકે, હવે આ 3 દુ 6, 2 તેરી 6, તો 2x - 3y, આ -12, 2x - 3y બરાબર જો આવશે એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર 0. બરોબર, હવે આને પ્રમાણિત સ્વરૂપ આવી ગયું એટલે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ અને પછી અચળ પદ. હવે આપણે આને આની સાથે સરખાવી દઈશું. તો a આવશે 2, b બરાબર -3 અને c બરાબર 12. ઓકે, x ની આગળ હોય a, y તરીકે -3 અને c બરાબર 12 આવી ગઈ. હવે આઠમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર શું કીધું છે? ત્રણ x ના છેદમાં 4, 5y ના છેદમાં 6 બરાબર 2 ના છેદમાં 3. તો 4, 6 અને 3 છેદમાં આવેલા છે. તો આ ત્રણે ત્રણનો લસા વિદ્યાર્થી મિત્રો શોધવો હોય તો પહેલા સૌથી મોટી સંખ્યા જુઓ 6. એના પાડામાં એવી કઈ સંખ્યા આવે જેવી 4 અને 3 બંને વડે ભગાય? તો જો 6 એકા 6, 3 વડે ભગાશે 6 ને, આના વડે નહીં ભગાય. 6 દુ 12, 12 થી આના વડે પણ ભગાશે, આના વડે પણ ભગાશે એટલે લસા 12 આવી ગયો. તો ચાલો લસા 12 આવી ગયો એટલે અહીંયા 12 વડે આપણે ગુણી નાખશું બધા જ છેદને, ડાબી બાજુ અને જમણી બાજુ. 4 તેરી 12, 6 દુ 12, 3 ચોકો 12. હવે 3 તેરી 9x, 5 દુ 10y, 4 દુ 8. તો 9x - 10y - 8 બરાબર 0. 8 આ સાઈડ લઈ આવ્યા. પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. x વાળું પદ, y વાળું પદ, અચળ પદ. હવે આપણે આને ax + by + c બરાબર 0 આની સાથે આપણે સરખાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો શું આવે છે? તો કે a બરાબર 9 આવે છે, x ની આગળ હોય, અને y ની આગળ હોય b એટલે b બરાબર -10 આવે છે અને c બરાબર -8 આવે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક પૂરો થયો. બરોબર છે. હવે મેન આપણે જોઈએ તો કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ઉકેલ તો કે દ્વિચલ સુરેખ સમીકરણ જે આપેલું છે એનો ઉકેલ એટલે કે x અને y ની જે વેલ્યુ, જે કિંમતો આ તમને જે સમીકરણ આપેલું હોય એનું સમાધાન કરે. એટલે કે જુઓ, x અને y ની જે કિંમતો દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે તેને દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કહેવાય. એટલે કે તમે અહીં x અને a b c તો અચળ વેલ્યુ તમને આપેલી છે, પણ x અને y અહીંયા તમે જે મૂકો અને તમારો બરાબર જમણી બાજુ જે જવાબ છે એ આવી જાય તો એનો મતલબ x અને y ની આ વેલ્યુ એનું સમાધાન કરે છે અને એ એનો ઉકેલ ગણાશે. બરોબર છે. તો હવે આપણે એવા દાખલા જોઈએ. તમને એમ કીધું છે કે ચકાસો x બરાબર -2 અને y બરાબર 3 એ આ સમીકરણનો ઉકેલ છે કે નહીં. બરોબર છે. ચાલો તો પહેલા હું સમીકરણ લખું છું. પ્રમાણિત સ્વરૂપમાં પહેલા લખેલું જોવું જોઈએ.
હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ આપણી શું છે સમીકરણની અંદર 2x + 3y - 5 બરાબરની આ સાઈડ ડાબી બાજુ કહેવાય. હવે એ જે આ લીધું બરોબર. જમણી બાજુ આપણી 0 છે. હવે આમાં x ની જગ્યાએ -2 લેવાનું છે અને y ની જગ્યાએ 3 લેવાનું છે. તો જુઓ x ની જગ્યાએ -2 મૂકું છું, y ની જગ્યાએ 3 મૂકું છું. આ -4 થશે, આ +3 તેરી 9 -5 એટલે આ -4 ને -5 એટલે -9, આ +9 એટલે શું જવાબ આવી ગયો 0. અને જોઈ લો વિદ્યાર્થી મિત્રો આપણી RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ આવી ગઈ. તો કે હા, એનો મતલબ x અને y ની વેલ્યુ આ સમીકરણનું સમાધાન કરે છે. બરોબર. જોઈ જમણી બાજુ આવી ગઈ 0 એટલે x = -2 અને y = 3 એ સમીકરણ 2x + 3y - 5 = 0 નો શું છે ઉકેલ છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની અંદર શું કીધું છે તો કે ચકાસો કે -1 અને -2 આ સમીકરણનો ઉકેલ છે કે નહીં. તો પહેલા તો સમીકરણ લખીએ અને વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો એને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું ભૂલાય નહીં. 10 ને ઓલી બાજુ લઈ આવ્યો. હા, હવે આ સમીકરણ આપણું આવી ગયું. હવે આપણે ચકાસવાનું છે કે આ -1 ને -2 એટલે વિદ્યાર્થી મિત્રો આ x તરીકે છે અને આ y તરીકે. આ x છે આમ x તરીકે ગણે, y આમ y તરીકે ગણે. બરોબર છે. તો આ x છે અને આ y ની વેલ્યુ છે. હવે આપણે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ એટલે ડાબી બાજુની અંદર મૂકશું. ડાબી બાજુ આપણી આ છે. એમાં x = -1 અને y = -2 લેતા તો 5 - 1 4 - 2 અને આ -10 આ -5 થશે, માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ 4 દુ 8 અને આ -10. ઓકે. હવે જો આ -15 થયા અને આ +8 એટલે વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવ્યો -7. બરોબર, લેફ્ટ હેન્ડ સાઈડનો જવાબ. અને આપણો રાઈટ હેન્ડ સાઈડ કેટલી છે જવાબ 0 છે. એટલે અહીં લખશું ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ શું આવ્યું આપણું RHS. એટલે કે જમણી બાજુ ડાબી બાજુ છે એ જમણી બાજુ બરાબર નથી. તેનો મતલબ આ બે વેલ્યુ આ સમીકરણનું સમાધાન કરતી નથી. એટલે આપણે લખશું કે -1 - 2 એ સમીકરણ 5x - 4y = 10 નો ઉકેલ નથી. ઓકે. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એમાં શું કીધું છે જુઓ, તમને સમીકરણ આપેલું છે 3x - ky = 6. પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું હોય તો ગોઠવી જ નાખીએ. એનો ઉકેલ આપેલો જ છે કે આ એનો ઉકેલ છે તો આપણે કે મેળવવાનું. અને જ્યારે ઉકેલ આપેલો હોય ને ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બે ઇક્વલ લઈ જ લેવાની છે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને રાઈટ હેન્ડ સાઈડ છે બે ઇક્વલ લઈ જ લીધી મેં. બરાબર છે. તો ફર્સ્ટ દેખીને આ જે છે એ x ની વેલ્યુ છે ને આ y ની વેલ્યુ છે. એટલે x = -1/2 અને y = -1/3 લેતા એટલે આમાં મૂકી દઈએ. વિદ્યાર્થી મિત્રો આમાં ઉકેલ આપેલો જ છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ બે સમાન છે. મેં લઈ જ લીધી જોઈ લો. બરોબર. હવે તમને ખબર છે કે આ અંશ સાથે ગુણાય એટલે માઈનસ ગુણ્યા પ્લસ એટલે -3 × 3/2 અંશ સાથે ગુણાય માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ k ગુણ્યા 1 એટલે k છેદમાં 3 -6 = 0. હવે જો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો છેદ આવ્યો, છેદમાં સંખ્યા આવી, લસા લેવો પડશે. 3 અને 2 નો લસા કેટલો થાય 6 એટલે આપણે બંને બાજુ 6 વડે ગુણી નાખીએ. 2 તેરી 6 3 દુ 6 તો વિદ્યાર્થી મિત્રો -9 થશે.
3 તેરી 9 અને માઇનસ પ્લસ આ 2k અને આ માઇનસ કેટલા આવશે 36 અને 6 ગુણ્યા 0 એટલે 0. હવે વિદ્યાર્થી મિત્રો આ 2k એમને આ માઇનસ 45 થશે બરાબર 0. 2k બરાબર 0 પ્લસ 45, 2k બરાબર 45, k બરાબર 45 ના છેદમાં 2. આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના દાખલાઓ આવે ત્યારે ખાસ મહત્વનું એ જોજો કે આપણાથી કોઈ સાદુરૂપમાં ભૂલ ન થાય. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અત્યારનો ટોપિક પૂરો થયો. થેન્ક યુ.